Hello everyone. We are live. Today is date 10th March અને ટાઈમ છે 5:36 CST and 6:36 EST. અને આજે અમે પાછા લેટ થયા કેમ કે આજે મારા જે બિઝનેસ પાર્ટનર છે કામિની બેન એમના થોડુંક જોબ વર્કમાં થોડુંક લેટ થયું અને પછી એમણે મને મેસેજ કર્યો કે આપણે થોડાક લેટ જઈશું તો ચાલશે. તો મેં કીધું કારણ કે અમારા બિઝનેસમાં એવી કોઈ એ નથી કે તમે તમારા ટાઈમ પ્રમાણે જ કામ કરી શકો. અને આ જ અમારા બિઝનેસની બ્યુટી છે કે અમે ગમે તે ટાઈમે અમારા ટાઈમ પ્રમાણે અમે વર્ક કરી શકીએ છીએ. પણ ડોન્ટ વરી, કશું નહીં, લેટ પણ કે કંઈક ક્લોઝ કરીએ છીએ. તો આજે અમારો જે ટોપિક છે એ ધ હાર્ડેસ્ટ પાર્ટ ઓફ બીઇંગ અ મોમ, મિસિંગ ધેર કિડ્સ માઇલસ્ટોન. અમે લોકો અમારા બિઝનેસમાં કેટલીક મોમ્સને એવી છે કે જેઓને મતલબ કે એમના જે નાના કિડ્સ હોય છે એમના મતલબ માઇલસ્ટોન જોવા હોય છે કે અમારું બાળક ફર્સ્ટ ટાઈમ કેવી રીતે સ્ટેપ અપ થયું, ફર્સ્ટ ટાઈમ કયું વર્ડ બોલ્યું, એ કેવી રીતે મતલબ શું બધી એક્ટિવિટી કરે છે. પણ એમની રિસ્પોન્સિબિલિટી પણ જરૂરી છે કે આજનું જે આ મોંઘવારી છે એ પ્રમાણે એવું પણ નથી કે આપણે કિડ્સના માઇલસ્ટોન જોવા માટે ખાલી બેસી રહીશું, કારણ કે જોબ પણ કરવી જ પડશે. તો આવી મોમ્સ પછી ને એટલું બધું મતલબ કે એ ફીલ કરે છે ને કે અમારે મતલબ એટલી અમારી મજબૂરી છે કે અમારે માઇલસ્ટોન તો જોવા છે પણ સાથે સાથે અમારે એ છે કે જોબ પણ કરવી જ પડે છે. તો આવી મોમ્સ માટે આ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી ખરેખર એક ગોડ ગિફ્ટ જેવી છે કે આમાં તમારે 2-3 અવર્સ તમારા આપવાના છે અને સાથે સાથે તમારી રિસ્પોન્સિબિલિટી પણ કશું ચૂકવાની નથી આમાં. અને તમે મોર ટાઈમ તમારા કિડ્સ સાથે તમે સ્પેન્ડ કરી શકો છો. અને એવું નથી કે ખાલી જેના કિડ્સ નાના હોય એવા જ, ગમે સ્ટેજ પર મોમ એટલે મોમ જ હોય છે. ભલે છોકરાઓ કોલેજમાં થઈ ગયા હોય કે પછી મેરિડ હોય કે ગમે તે, પણ એઝ અ મોમ આપણને કંઈ ને કંઈ એવું તો હોય જ છે કે આપણે કેવી રીતે આપણા કિડ્સને હેલ્પફુલ રહીએ. પણ જો આપણે એવી મજબૂરીમાં હોઈએ કે ભાઈ કરવું હોય તો પણ આપણે નથી કરી શકતા હેલ્પ ઘણીવાર. તો અને આ ફિલિંગ અમને પણ આવે છે. એવું નથી કે અમારા કિડ્સ કોલેજમાં જતા રહ્યા છે એટલે અમે પણ બધું અમે પણ એમના સ્કૂલમાં હતા ત્યારે બધા એમના પ્લેઇંગ બધા જે હતા એ અમે બહુ જ મિસ કર્યા છે. અને આજે અમે ખાલી ગિલ્ટી ફીલ કરી શકીએ છીએ, બીજું તો કંઈક કરી નથી શકતા. પણ હવે એવું નથી. હવે બહુ જ સરસ છે કે આ ડિજિટલ વર્લ્ડમાં દરેક મોમ્સને પોતાની મતલબ કે રિસ્પોન્સિબિલિટી સાથે તમે તમારા સ્પેસ પર રહી અને તમે ઇન્કમ જનરેટ કરી શકો છો. અને સાથે સાથે તમે નવી સ્કિલો શીખો છો કે જેને શીખીને તમે તમારા બાળકને પણ મતલબ કે એ રીતે તમે ગ્રો કરી શકો કે ભાઈ હા, ભલે અમે એવું નથી કે અમે કંઈક બહાર જઈશું અને કશું શીખીશું તો જ અમારા કિડ્સને અમે શીખવાડી શકીશું. પણ તમે ઘરે રહીને તમારા પેસ પર રહીને અને તમે ખાલી લેપટોપ અને વાઈફાઈથી તમે કે મોબાઈલથી પણ તમે મતલબ કે બધી નવી સ્કિલ શીખી અને એ સ્કિલનો તમે ઉપયોગ કરશો ને એટલે તમારો ગ્રોથ થવાનો છે. ને તમારો ગ્રોથ થશે એટલે ઓટોમેટિકલી તમે તમારા કિડ્સને પણ એ ગ્રોથ કરાવવાના જ છો. અને એટલા સારું અમને પહેલા એમ થતું હતું કે આ બધું જ્યારે જોયું આ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી ત્યારે અમને પહેલા આની વેલ્યુ નહોતી આટલી ખબર કે શું હોઈ શકે. અમે પણ તમારી જેમ જ ડાઉટ કર્યા કરતા હતા અને ફિયર કરતા હતા કે આ બધામાંથી કંઈક ખાલી આ બધું કંઈક આપણા માટે નથી. પણ ઘણીવાર છે ને આપણે એકલું પેલું ઇન્કમ માટે નહીં વિચારવાનું, પણ તમે જો એ વિચારો કે તમે જો બહાર જાઓ છો જોબ કરવા, તમે ઇન્કમ લાવો છો, બધું જ બરાબર થાય છે. પણ જો તમે તમારું કિડ્સનું જે પ્રોપરલી તમારે ધ્યાન રાખવું પડે એ ન રાખ્યો તો પછી શું થાય? કારણ કે આપણે ઘણા એવા કિસ્સા જોઈએ છીએ કે પેરેન્ટ્સનો મતલબ એટલું ધ્યાન ના હોય ત્યારે છોકરાઓની હાલત કેવી હોય છે. તો અને બીજું કે તમે એવું વિચારો કે ડે કેરમાં મૂકી દઈએ ચલો, પણ ડે કેરમાં બી એમને નથી મુકાતા.
જેટલું તમે બહાર કમાવા જશો એટલું તમારે ત્યાં પેમેન્ટ કરવું પડશે. તો અત્યારે તો ત્યાંના ત્યાં જ. તો કેમ નહીં આપણે તો એનો ફાયદો તમને શું થયો એમ કહેવાનો મતલબ. એટલે અમે આવું કોઈને એવું કંઈક હર્ટ કે કોઈને એવું કંઈક એક પોઈન્ટ આઉટ કરવા નથી કહેતા. પણ આજે અમે એવું કહીએ છીએ કે આવી મોમ્સ માટે હવે ઘરેથી રહીને પણ મતલબ કે તમે બધી રીતે તમારો ગ્રોથ કરી શકો છો. અને એ આવા ડિજિટલ બિઝનેસ થ્રુ. કારણ કે અમે જ્યારે મતલબ કે એવું લાગતું હતું ને કે અમે બી સ્ટાર્ટિંગમાં આવ્યા ને ત્યારે અમને પણ આવતો કે સાલું આવું કરીશું પણ ક્યારથી અમને ઇન્કમ સ્ટાર્ટ થઈ જશે, ક્યારથી અમને આમ થઈ જશે. અને એવામાં ને એવામાં છે ને પેશન્સ અમને રહેતું નહોતું. પણ આજે અમને એની વેલ્યુ ખબર છે કે એ પેશન્સ રાખ્યું અને અમારું માઇન્ડસેટ અમે પોઝિટિવ રહીને ટકી રહ્યા તો આજે અમને એનો ગ્રોથ દેખાય જ છે. એટલે એવું નહીં માનવાનું કે આપણને તરત કશું આપણે છે ને માઇન્ડસેટ એવા હોય ને કે ઘણા લોકો એવું ક્વેશ્ચન કરે છે કે તમારા આ બિઝનેસમાં અમને કેટલું તમે કેટલું પે કરશો? અમે કોઈ જોબ ઓપોર્ચ્યુનિટી નથી આપતા. પણ અમે તમારા બિઝનેસને તમે કેવી રીતે બિલ્ડ કરી શકો છો, એ અમે તમને સમજાવીએ છીએ. અને એવું નથી કે અમે તમને એવું પણ કહી દઈએ છીએ કે તમે તમારી જોબ છોડી દો કે તમારો બિઝનેસ બંધ કરી દો કે આમ. તમારે એક તમારા સ્ટેપ બી તરીકે એની સાથે સાથે કરો કે જે તે ટાઈમે તમારે એવું ડિસિઝન લેવું હોય કે ભાઈ હવે મારે જોબ હું નથી કરી શકતી કે મારું બિઝનેસમાં બી એટલું એ નહીં કરી શકું અને મારે મારા કિડ્સનું ધ્યાન કરવું છે. તો તમે આ વસ્તુ તમે ત્યારે બિલ્ડ કરી રાખેલી હશે ને તો એ ડિસિઝન લેવામાં તમારે બહુ વિચારવું નહીં પડે લાંબુ. તમે તરત જ લઈ શકશો કે કંઈ નહીં. ભલે એ જોબ નહીં હોય કે બિઝનેસ નહીં હોય પણ મારી પાસે મારો આ પોતાનો બિઝનેસ તો છે જ ને. અને તમે માનો નહીં કે આ બિઝનેસમાં તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરશો ને એના કરતા અનબિલીવેબલ મતલબ તમે એમાં એ કરી શકો છો ગ્રોથ કે ભાઈ ડબલ ટ્રિપલ. આજે તમે કેટલા તમે અમારા પેજ પર જતા હો તો અમે અમારા બિઝનેસ પાર્ટનરના માઇલસ્ટોન અચીવ કરે છે. એ લોકો કેવી રીતે ગ્રોથ કર્યો, કેટલી ફિગર ઇન્કમ મતલબ જનરેટ કરી રહ્યા છે, બધી પોસ્ટ તમને જોવા મળશે. અને એ કંઈ એમ જ નથી મૂકતા અમે, એ રિયાલિટી છે કે ખરેખર લોકો એ અચીવ કર્યું જ છે. પણ એ અચીવ કરતા પહેલા એ લોકોને પણ આવા સ્ટેજમાંથી પસાર થવું જ પડ્યું છે કે એમને બી પેશન્સ રાખવું પડ્યું છે અને એ લોકોએ એમનું માઇન્ડ સેટ છે એ બી બહુ જ પોઝિટિવ રાખ્યું છે અને ત્યારે આજે એ સ્ટેજ પર પહોંચ્યા છે. તો આપણે પણ એ જ સ્ટેપને ફોલો કરવાના છે. અને એટલા માટે અમે તમને બધાને કોઈક જૂઠી પ્રોમિસ કે કંઈક મોટા મોટા સપના નથી બતાવતા. પણ અમે તમને કહીએ જ છીએ કે તમે ઇન્વેસ્ટ એવી જગ્યાએ કરો કે જેનાથી તમારે લોંગ ફ્યુચર એનો બેનિફિટ મળે. નહીં કે શોર્ટ ટાઈમમાં તમને મળી જાય અને પછી એવું થઈ જાય કે ના. ને બીજી વસ્તુ કે તમને મેન્ટોર, કોચ અને એક સપોર્ટિવ કોમ્યુનિટી મળે કે જે તમને કોઈક બી તમારા પ્રોબ્લેમ્સ હોય ને એ સોલ્વ કરવામાં હંમેશા મદદ કરતી જ હોય છે કે ભાઈ હા આજે ભાવિકાબેન અહીં અટક્યા તો એક ક્વેશ્ચન અમે અમારા ગ્રુપમાં મૂકી દીધો તો અમને એના 10 સોલ્યુશન મળે છે. કે કોઈ કામિની બેનને કંઈક પ્રોબ્લેમ આવ્યો તો કામિની બેને પૂછ્યું તો એમને. એટલે એવું કોઈ જજમેન્ટ નથી કરતું કે આ હજુ સ્ટાર્ટિંગમાં છે ને આ થોડા આગળ વધી ગયા છે અને આને તો આટલા બધા મળી ગયા છે. કોઈ કમ્પેરિઝન નહીં અને કોઈ કોમ્પિટિશન નહીં. તો અને બીજું કે અમે જે આપણે એકબીજાને ઓળખતા નથી. આજે હું યુએસએમાં છું, કામિની બેન કેનેડામાં છે. અમે આ 2 દિવસથી લાઈવ આવ્યા છે ને, સાચું નહીં માનો, અમે 1 દિવસ પહેલા જ બંને સાથે ટોક કરી છે. પણ આજે અમે જ્યારે આવી રીતે વાત કરીએ છીએ ને તો અમને એવું નથી લાગતું કે અમે બેને ઓળખતા નથી. કેમ? કારણ કે અમારા બંનેનું માઇન્ડસેટ એક જ છે અને અમારું ડિસ્કશન પણ એક જ એમાં છે કે આપણે કઈ રીતે એકબીજાને હેલ્પ કરીને આગળ વધવાનું છે. તો એવી જ રીતે અમે બીજી એવું નથી કહેતા કે આ એ મારા બિઝનેસ પાર્ટનર, પણ તમારા જેવા પણ જો એવું ઈચ્છતા હોય કે હા અમારે બિઝનેસ કરવું છે, અમારે પણ મતલબ ટાઈમ ફ્રીડમ જોઈએ છે, અમારે અમારા કિડ્સના માઇલસ્ટોન અચીવ કરતા જોવા છે, તો ખરેખર આ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી બહુ જ સારી છે. તો તમે જરાક પણ ડાઉટ્સ કે ફિયર્સ રહ્યા વગર ખાલી ઇન્ક્વાયરી કરો અને પછી તમે જો કે તમને
યોગ્ય લાગે તો આગળ તમારે કરવાનું, ને ના લાગે તો તમે ત્યાંથી સ્ટોપ થઈ જાઓ. કોઈ તમને આમાં એવું નહીં કે તમે એકવાર તમારો ઈમેલ આપી દીધું કે તમે રજીસ્ટર કરી દીધું એટલે તમારે આ પછી આમ આવી જ જવું પડશે, એવું કશું જ નથી. તો ડિપેન્ડ, એ ડિસિઝન તમારે લેવાનું છે અને તમારે રાઈટ ડિસિઝન તમે લઈ શકો એટલા માટે તમારી સામે આવી રીતે લાઈવ આવીને તમને અમે રિયલ જે સ્ટોરી સાંભળીએ છીએ અને રિયલ જે પીપલ અમે જેની સાથે કનેક્ટ થયા છે ને એમની જ વાતો લઈને આવીએ છીએ અને અમારી પોતાની પણ રિયલ સ્ટોરી તમારી સામે મતલબ કે કહીએ છીએ. તો બસ આટલું જ મારી સાઈડ છે. ઓવર ટુ યુ કામિનીબેન. થેન્ક યુ સો મચ ભાવિકાબેન અને હેલો એવરીવન. ફર્સ્ટ સોરી કે અમે આજે પણ કમિટમેન્ટ પ્રમાણે થોડાક લેટ હતા, પણ સોરી ફોર અબાઉટ દેટ. અને હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ કામિની ઉપાધ્યાય, હું ટોરેન્ટો કેનેડાથી છું. અને આજનો અમારો ટોપિક છે બહુ જ ખરેખર બહુ સરસ છે, કારણ એ મોમને રિલેટેડ છે અને અમે મોમ છીએ, રાઈટ? પણ અમારા જેવા ઘણી મોમ હશે કે જે અમારા જેવું ફીલ કરતા હશે. અમારા જેમ ભાવિકાબેને કહ્યું એમ અમારા કિડ્સ મોટા થઈ ગયા છે, ધેટ્સ રાઈટ. પણ અમે જ્યારે અમારા કિડ્સ નાના હતા, જે હું મારી વાત કરું ને તો મારો જ્યારે સન નાનો હતો તો હું જોબ કરું, મેં એના કોઈ માઇલસ્ટોન નથી જોયા. એ જ્યારે 10-11 મંથનો હતો ને હું એ વખતે ઇન્ડિયા તો આપણને ખબર છે, રાઈટ, કે બધા બા આજુબાજુના હોય એ બધા પણ તમારા છોકરાની ટેક કેર કરતા હોય. મારા મધર ઇન લો પણ તો પણ એ 2-3 બા અને મારા મધર ઇન લો ને બધા એને વોક કરાવડાવે, દરરોજ એને ટ્રેનિંગ આપતા. ઓકે. અને એક દિવસે પોતાની જાતે ડગલા ભરતો થયો. મને એ રિમેમ્બર છે કે એ જ્યારે એ લોકોને સવારે ખબર પડી કે એની જાતે વોક કરે છે, તો એ લોકોએ મારો ને મારા હસબન્ડનો જોબ પરથી આવવાનો ટાઈમ હતો, તો મારા સનને પ્રિપેર કર્યો કે ઓકે આપણે બતાવવાનું, રાઈટ, કે તું વોક કરું છું. ને અમે જેવા એન્ટર થયા ઘર પાસે અને એને 2 બા સામસામે ઉભા રહ્યા અને એને વોક કરાવે કે ચલ બકા હવે તું વોક કર એમ. તો એને જ્યારે ફર્સ્ટ ટાઈમ વોક કરીને અમે જોયું તો આપણે એઝ અ ફાધર અને એઝ અ મોમ આપણે કેવું ફીલ કરીએ, રાઈટ? પણ આમ એ ટાઈમે આપણે હેપી છીએ, નો ડાઉટ. એ બધા બાને આપણે થેન્ક યુ કહીએ કે ભાઈ આપણા વતી એ લોકોએ એ ઇનિશિયેટિવ લીધી, રાઈટ, કે આજે આપણું કિડ્સ આટલું ગ્રો કર્યું ને એટલી નાની ઉંમરમાં એણે વોક કરતું થયું. પણ આપણને એ વખતે એવું થાય કે જ્યારે પહેલું પગલું ભર્યું, આ બધાએ જોઈ, એ વખતે આપણે ત્યાં નહોતા, રાઈટ? એ તો આપણું એક મિસિંગ છે. પણ એટલે એ વખતે આપણને આવું કોઈ એ વખતે તો એ જે વર્ષોની વાત, એ વખત તો આપણો મોબાઈલ પણ એટલો સ્માર્ટ ફોન તરીકે નહોતો, રાઈટ? એટલે કોઈને એટલું એવું ના થાય. પણ જ્યારે અત્યારે અને એવા માઇલસ્ટોન મારા 2 કિડ્સ છે, બંને કિડ્સના મેં અહીંયા આવીને એને પણ મેં જોયું, રાઈટ? તો એ વખતે મારે જોબ પર જવાનું, તો હું ને મારા હસબન્ડ આમ એવું વિચારીએ કે આપણે ફૂલ ટાઈમ જોબ કરીને ડે કેરમાં આપીશું, એના કરતાં આપણે આપણા કિડને જાતે. તો તમે ફૂલ ટાઈમ તો એઝ અ મોમ જો ફૂલ ટાઈમ જોબ કરો તો તમારે તમારા કિડ્સને ડે કેરમાં મૂકવા પડે, અને ના કરો તો તમારે સર્વાઈવ થવાનું છે, ફેમિલીનું જોવાનું છે, રાઈટ? તો થોડુંક તો આપણે કરવા જવું પડે જોબ. તો પછી તમારે ને તમારા હસબન્ડે ટાઈમ સેટ કરવો પડે, રાઈટ? બીજું તમે કશું, અથવા તમારે જોબ ના કરવાની ને તમે તમારા કિડ્સ સ્કૂલે જાય ત્યાં સુધી તમે ઘરે રહો. એટલે આ બધી સિચ્યુએશન અમે જ્યારે ફેસ કરેલી છે. અને જ્યારે આ બિઝનેસ અમારી સામે આવ્યો ત્યારે નો ડાઉટ અમારા કિડ્સ મોટા છે, બધું છે, પણ અમને ખબર છે કે આ સિચ્યુએશનમાં અમે કેવી રીતના સર્વાઈવ થયા છે, રાઈટ? તો આજે અમારો આ બિઝનેસ જે છે બેનિફિટ છે, એક કે ને કે મોમ ને હાઉસવાઈફના માટે બ્યુટી છે કે ઘણા એવું હોય છે, રાઈટ, કે ભાઈ અમે જોબ ના કરીએ, ડરે, ફિયર હોય બધાને કે ભાઈ ના મારાથી જોબ કરવા ના જવાય, હું મેં કરી નથી કોઈ દિવસ, મને આવડે નહીં. પણ આ બિઝનેસમાં પણ એવું છે કે તમને ફિયર બધા રાખે છે ને એટલે નથી આવી શકતા, રાઈટ? આજે મોમ તરીકે અમે અંદર આવ્યા છે, અમે જોઈએ છે. હું તો ફૂલ ટાઈમ જોબ પણ કરું છું, છતાં હું આમાં કેમ એન્ટર થઈ છું કે એટલા જ માટે કે ભલે અમે અમારા એમનો કિડ્સનો માઇલસ્ટોન તો નથી જોઈ શક્યા, રાઈટ? પણ અમે એટલું તો એવું થાય આપણને કે આપણે અત્યારે પણ હવે કિડ્સ, જેમ ભાવિકાબેને કહ્યું કે ડઝન્ટ મેટર કિડ્સ યુનિવર્સિટીમાં ને એમાં જાય તો પણ આપણને કિડ્સને આપણી જરૂર હોય છે, ડેફિનેટલી. આજે આપણે જે એજ પર છીએ, રાઈટ? તો આજે આપણા પેરેન્ટ્સ આપણે ક્યાંય પણ આ એજે પણ આપણે સહેજ ગૂંચવીએ આપણે આપણા પેરેન્ટ્સને પૂછીએ છીએ.
તો એ વખતે આપણને કેવું ફીલ થાય? સેમ થિંગ આપણા કિડ્સ માટે છે, રાઈટ? એટલે પેરેન્ટ્સ તો કિડ્સ માટે ગમે તે એજ હોય, પેરેન્ટ્સની કે કિડ્સની, દે આર હેપી ટુ ટોક, રાઈટ? તો આ બધામાં જ્યારે અને એમાં પણ જે અમે માઇલસ્ટોન મિસ કર્યા, એ માઇલસ્ટોન અમે એઝ અ મોમ તો એવું વિચારીએ કે આજે જે મોમ છે કે જેને ખરેખર એવું છે કે મારે બિઝનેસ કરવો છે અને ઘરમાં રહીને મારા કિડ્સને પણ સંભાળવા છે, તો એ બધી મોમને અમે ઇન્સ્પાયર કરવા આવીએ છીએ. અમે એવું નથી કે અમે તમને ફોર્સ કરીએ છીએ, ફોર્સ તો કરવાનો જ નથી. આ અમે ખાલી તમારી આગળ રજૂઆત કરવા આવીએ છીએ. જ્યારે પણ આવીએ અમે કેમ ડિફરન્ટ ટોપિક લઈને આવીએ છીએ. તો આ એટલા માટે આજે હાઉસવાઈફનું વાત કરે તો આજે ભાવિકાબેન ઘરે છે અત્યારે, રાઈટ? તો ભાવિકાબેનને તો બંને એવું છે કે અમે પ્રોફેશનલ પણ અમે જોબ પહેલા કરતા હતા, હવે નથી કરતા, એટલે એમને બંને વસ્તુને મધર, એ તો ત્રણેય એમાં આવે છે, રાઈટ? અને હું પણ ત્રણમાં આવું કે ભાઈ હું મોમ છું, અત્યારે બિઝનેસ કરું છું અને પ્રોફેશનલ પણ હું વર્ક કરું છું, રાઈટ? તો આજે અમે એ બધું જોયું છે અને અમે અત્યારે બિઝનેસને પણ જોઈએ છીએ, એટલે અમને ખબર છે કે આ બિઝનેસની બ્યુટી કેટલી છે. અને અમે બીજા અમારા બિઝનેસ પાર્ટનર જે કયા ભાવિકાબેન, અમારામાં એક છે, 2-3 જે છે કે જે આમ એકદમ એમે સ્ટાર્ટ કર્યું એકદમ યંગ એજમાં, બરાબર? અને જ્યારે હવે અત્યારે એમના કિડ્સ 3 મંથ 4 મંથના છે, તો એ લોકો અત્યારે એમ એવું વિચારે છે કે આ તો અમારા માટે એક બ્લેસિંગ છે ગોડના. કેમ કે આજે એમને ઘરેથી એમના કિડ્સને શાંતિથી કોઈ ટેન્શન વગર ટેક કેર કરી શકે છે, રાઈટ? અને પોતાની જાતે ટેક કેર કરી અને અને પાછું આપણને પેલું કેવું કહેવાય કે અત્યારનું જે સંજોગો છે કે ભાઈ આજે એક જણની જોબમાં નથી સર્વાઈવ થવાતું. ઇટ્સ વેરી હાર્ડ, વેરી ટફ, રાઈટ? એટલે એ વખતે આજે એઝ અ લેડીઝ મોમને ભલે વાઈફ ને હસબન્ડે ડિસાઈડ કર્યું છે કે ભાઈ આપણે બેમાંથી એક જણ જોબ કરીએ, તમે કિડ્સને ટેક કેર કરો, પણ તોય એઝ અ મોમ ને એમને આપણે મનમાં એમ થાય કે કંઈક હોય ને આપણી જોડે તો સારું, રાઈટ? તો એ એવા ટાઈમમાં, એવા આપણા થિંકમાં, એ આપણા આમ કહેવાય થોડોક સ્ટ્રેસ, એમ એવા સ્ટ્રેસમાં આવો જો બિઝનેસ તમને મળે ત્યારે ખરેખર આપણને હેપી જ થઈએ કે આજે આપણે ઘરમાં રહીને આપણે બધું જ હેન્ડલ કરી શકીએ છીએ અને છતાં આપણે આપણા ફેમિલીને, આપણા હસબન્ડને ફાઇનાન્શિયલી સપોર્ટ કરી શકીએ છીએ. અને એ અમે તો આ બધામાંથી પસાર થઈ, ભલે અમે લેટ અમને મળ્યો છે, પણ એના માટે તો રિગ્રેટ રહે, પણ ધેટ્સ ફાઇન કે આપણને જ્યારે હોય નસીબમાં ત્યારે જ મળે છે, એવું કે. અને બીજું કે આજે ઘણાને એવું હોય છે કે ભાઈ મારી પાસે કિડ્સ નાના છે પણ મારી પાસે ટાઈમ નથી. જો આમાં એવું છે કે આજે તમે કિડ્સની વાત આપણે કરીએ છીએ તો કિડ્સનો જ હું એક્ઝામ્પલ આપું કે કિડ્સ જ્યારે નાના હોય છે એને આપણે ધીરે ધીરે ગ્રો કરીએ છીએ, તો આજે બધા જ ફેમિલી પોતાના મધર ફાધર પોતાના પ્રમાણે કિડ્સને ગ્રો કરે છે, રાઈટ? કે ભાઈ મારું કિડ્સ આ એચીવ કરે, મારું કિડ્સ આ એચીવ કરે. એટલે મીન્સ કે એક આપણે છોડ છે તો એના જ્યારે બી રોપીએ છીએ પછી એને ગ્રો કરવા માટે આપણે જે પણ આપણે કહીએ કે જે પણ કરવું પડતું હોય છે, રાઈટ? એ આપણે કરીએ છીએ ત્યારે એ ટ્રી બને છે. તો આ વસ્તુ બિઝનેસમાં પણ આ જ વસ્તુ લાગુ પડે છે અને આપણા ફેમિલીમાં કિડ્સને પણ એ જ વસ્તુ લાગુ પડે છે કે આજે તમે કિડ્સને સરસ રીતના ગ્રો કર્યા છે તો એ આગળ જતા ખરેખર એક સક્સેસફુલ મેન વુમન બને છે. તો એ જ રીતના ટ્રી પણ બને છે. તો એ જ રીતના આપણો બિઝનેસ છે કે ઇનિશિયલી સ્ટેજ પર બધાને એવું હોય છે કે કેટલું અર્ન થશે, આ થશે. જો બધા જ બિઝનેસ એવા નથી હોતા. તમારે તમારી કન્સિસ્ટન્સી, તમારું ઓફર્ટ, તમે કેટલું મૂકો છો, રાઈટ? એ પ્રમાણે આજે તમે જોબ કરતા હશો તો તમને ખબર હશે આજે તમને પ્રમોશન મળે છે તો એમાંય તમે કેટલી મહેનત કરો છો ને. તમે એવું કહેવા સ્ટાર્ટ કરો ત્યારે કહો છો કે મને કેટલા વર્ષે પ્રમોશન આપશો તમે? ના. કેમ? કારણ કે એ આપણે જાણીએ છીએ કે ઓકે હું અહીંયા જોબ કરીશ, હું આટલું કામ કરીશ કે આટલી મારી એ બતાવવી પડશે, મારે સ્કિલ ઇમ્પ્રુવ કરવી પડશે, ત્યારે હું જઈને એ સ્ટેજ ઉપર આવી શકીશ, બરાબર? એ આપણે કોઈને પહેલે દિવસે કોઈ કંપનીને નથી પૂછતા આપણે કે કોઈ મેનેજરને નથી પૂછતા. તો સેમ થિંગ આમાં પણ છે કે આજે અર્ન કરવો, બિઝનેસ તમે સ્ટાર્ટ કરો છો, બિઝનેસ છે, ઇન્વેસ્ટમેન્ટ તો હોય જ ફર્સ્ટ થિંગ. અને બીજી વસ્તુ કે અર્ન કરવાનું, તો એ તમે કેટલી કન્સિસ્ટન્સી મૂકો છો, તમે કેટલું અફર્ટ મૂકો છો. અને આજે દિવસના 2 to 3 અવર્સ ઇઝ વેરી નોર્મલ છે કે આજે આપણે 2 to 3 અવર્સ તો સ્ક્રોલિંગમાં કાઢી નાખતા હોઈએ છીએ, બરાબર? અને એની સામે તમને અર્નિંગ છે, એની સામે તમે તમારા કિડ્સને તમારી રીતના તમારા ટાઈમે એને ગ્રો કરી શકો છો
કે કોઈ બોધરેશન નહીં, કે કોઈ ટેન્શન નહીં, કે આજે આવું થયું તો આજે મારાથી નહીં થાય, અત્યારે હું દરરોજ આટલા વાગે કરું છું પણ નહીં થાય. ઓકે, તો તમે આજે તમે થોડુંક મોડી રીતના કરજો. કિડ્સ બીમાર છે તો તમે તમારી રીતના, તમારે કોઈની પરમિશન લેવાની જરૂર નથી, રાઈટ? એટલે આ બધા જે બેનિફિટ છે એ બેનિફિટ આજે અમે તમને કહેવા આવ્યા, બરાબર? પણ આજે અમે તો એટલું કહીએ કે તમે ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપ લેશો, અન્ડરસ્ટેન્ડ કરશો તો તમે સમજશો. આજે તમે જોબમાં એપ્લિકેશન નાખો છો, બરાબર? તો તમે પહેલા એપ્લિકેશન નાખતા પહેલા જુઓ છો, રાઈટ, કે શું ડિસ્ક્રિપ્શન છે, તમારી સ્કિલ પ્રમાણે છે, હા, તમારા એજ્યુકેશન પ્રમાણે છે. અહીંયા તો એજ્યુકેશન કે સ્કિલની એ નથી, તમને ટ્રેનિંગ બધી આપવામાં આવે છે. પણ એ બધું તમે જ્યારે જોબમાં પણ આ જ બધી વસ્તુઓ છે, ડિફરન્ટ થોડો જુદો છે, રાઈટ? પણ તમે છતાં એ તમે કેવું રિસ્ક તો લો છો ને, એપ્લિકેશન તો કરો છો ને, કે ના ભલે આ ટ્રાય તો કરીએ, આપણે ઇન્ટરવ્યુ આપવા તો જઈએ, બરાબર? તો સેમ થિંગ આમાં જ છે કે આમાં ઇન્ટરવ્યુ નથી આપવાના, આમાં તમારે ફક્ત પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ અમે જે કહીએ છીએ એ લેવાનું છે. એ લીધા પછી તમને ફૂલ બિઝનેસની ઇન્ફોર્મેશન આવશે, એટલે પછી તમે ડિસિઝન લઈ શકો. આજે તમે ઇન્ટરવ્યુ આપ્યા, આજે તમે બધાની જોડે વાત કરી, ત્યારે તમને ખબર પડે છે ને કે આ કંપની કેવી છે, મારે જવું છે આ કંપનીમાં, અને એ કંપની મને ઓફર કરે છે કે મને બીજી કંપની ઓફર કરે છે, હું વધારે આપું. એ ક્યારે તમે ડિસાઈડ કરો છો? તમે ઇન્ટરવ્યુ આપો છો, તમે પહેલા એપ્લિકેશન કરો છો, ઇન્ટરવ્યુ આપો છો, રાઈટ? તો સેમ થિંગ આમાં છે કે તમારે પહેલા ફ્રી વેબિનાર જોવાનો છે, અને અમારો જે કહ્યો કે રિસ્ક ફ્રી જે પ્રોગ્રામ છે એ એટેન્ડ કરવાનો. એટલે તમને ફૂલ આખો બિઝનેસનો કે ને કે સ્ટ્રક્ચર ખબર પડી. પછી તમારે ડિસિઝન લેવાનું છે કે તમારે આમાં શું કરવું છે. એમાં એવું નથી કે તમે આ કર્યું એટલે હવે અમે તમને ફોર્સ જ કરીએ કે ના ભાઈ તમે આવો, ના, એવું નથી. તો આજે એટલે મોમ નો ટોપિક અમે એટલા માટે લઈને આવ્યા કે આ બિઝનેસ મોમ માટે પણ સરસ છે. કાલે અમે જનરલ આવ્યા હતા, રાઈટ, કે પ્રોફેશનલ ને બધા માટે. તો અમે એટલું જ, હવે હું વધારે તો નહીં કહું, પણ આટલું કહીશ કે મોમ માટે અને બધા માટે કેમ સારો છે એ અમે તમને જણાયા. અમારા બેનિફિટ ગણો કે અમારા બિઝનેસની બ્યુટી ગણો કે એ છે. અને જો તમને તમારામાંથી કોઈને પણ એવું લાગ્યું હોય કે હા ભાઈ અમે જે કહી રહ્યા છે એ તમને ઇન ફ્યુચર હેલ્પ થવાની જ છે, તો તમારે પહેલું સ્ટેપ લેવું જોઈએ, એટલીસ્ટ જાણવું જોઈએ. ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેપ લઈ અને એની ડિટેલ્સ લેવી જોઈએ. પછી તમારું જ ડિસિઝન છે કે તમારે આગળ શું કરવું છે, રાઈટ? તો મને કે ભાવિકાબેનને અમારી વેબસાઇટ અહીંયા જ છે, તમે એની પર વિઝિટ કરીને અમને રજીસ્ટર કરી શકો છો. અને જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો અમારી આ લાઈવમાં તમે કહી શકો છો. અને હું તમને એક ક્વેશ્ચન પૂછીશ, અત્યારે તમે બધા અમને જોવો છો કે પછી જોશો, તો પ્લીઝ કોમેન્ટ કરજો કે અમે જે તમને કહ્યું, તો બધી જે મોમ છે, તો તમે મોમ આ માઇલસ્ટોન તમારા કિડ્સનો મિસ કરો છો? જો પ્રોફેશનલ હોય તો તમે મિસ કરો છો? અને જો મોમ ઘરે છે, તો એ મોમને હું એવો ક્વેશ્ચન કરીશ કે તમે ઘરે છો, ભલે તમે જોબ નથી કરતા, પણ તમારા મનમાં એવું થાય છે કે હું જો થોડીક મને જોબ કે આવું કશું મને મળે કે જે હું ઘરે રહીને કરી શકું, તો હું મારા ફેમિલીને હેલ્પ કરું, મારા હસબન્ડને હેલ્પ કરું. ડેફિનેટલી આ બે ક્વેશ્ચન તમને જે મોમને રિલેટેડ છે એમને થતો જ હશે, તો પ્લીઝ અમને આન્સર આપજો, તો અમને પણ ખબર પડે કે અમે જે કહી રહ્યા છીએ સાચું છે કે બધા જે ફીલ કરે જ છે, બરાબર? અને થેન્ક યુ સો મચ અમને બધાને સાંભળવા બદલ, અત્યારે ટાઈમ કાઢીને, અને પછી પણ તમે અમને સાંભળશો એ બદલ પણ તમને બધાને થેન્ક યુ કે તમે અમને સાંભળવા માટે અમારા માટે ટાઈમ કાઢ્યો. ઓવર ટુ ભાવિકાબેન. થેન્ક યુ કામિની બેન, તમે ખૂબ જ સરસ એક્સપ્લેન કર્યું કે એઝ અ મોમ આપણે કઈ રીતે આ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી લઈએ. જ્યારે અમારો ટાઈમ હતો ત્યારે અમારી પાસે તો આવી કોઈ ઓપોર્ચ્યુનિટી નથી. જો હોત તો અમે એ વખતે ગ્રેપ કરી જ લીધી હોત. પણ વાંધો નહીં, અત્યારે પણ એ જરૂરી જ છે. ભલે અમારા કિડ્સ મોટા થઈ ગયા છે, તો હવે કદાચ અમે એમના કિડ્સના માઇલસ્ટોન જોઈશું અને અમે એમને ઉલટા મોટિવેટ કરીશું કે તમે પણ અમારી જેમ ના કરો, પણ આવું આજના વર્લ્ડમાં જે ઓપોર્ચ્યુનિટી છે એવી ગ્રેપ કરી અને તમે પણ તમારા કિડ્સ સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરી અને એમના માઇલસ્ટોન પાછળ તમે ધ્યાન આપો એમ. કારણ કે એ પણ બહુ જ જરૂર છે. કારણ કે એકવાર એ માઇલસ્ટોન જતા રહે છે ને, જો તમને જોબ જતી રહેશે ને તો બીજી જોબ મળી જશે, તમારો બિઝનેસ લોસ જશે ને તો બીજો કદાચ ઉભો કરી શકશો. પણ તમારું બાળક જ્યારે ફર્સ્ટ સ્ટેપ લીધું હશે, ફર્સ્ટ વર્ડ બોલ્યું હશે ને, એને તમે ગમે એટલું તમારી પાસે મની હશે કે ગમે એટલું હશે ને, પાછા નહીં જ લાવી શકો.
તો એટલા માટે અમે તમને લોકોને કહીએ છીએ કે હવે એવું નથી કે તમે બહાર જોબ કરવા જશો તો જ તમે ઇન્કમ જનરેટ કરી શકશો કે કશુંક બહાર જશો તો તમે શીખી અને તમારો ગ્રોથ કરી શકશો. પણ હવે ઘરમાં રહીને પણ આવું મતલબ શક્ય જ છે. તો અગર અમારી કોઈક વાતથી અગર કોઈકને કંઈક હર્ટ થયું હોય તો અમારે એ મતલબ અમારો એ નહોતું કે તમને મોટિવેશન મળે કે આજે કેટલીક મમ્મીએ આ સ્ટેપ લઈ અને એમનું મતલબ ફ્યુચર પણ સિક્યોર કર્યું છે ને સાથે સાથે એમના કિડ્સના માઇલસ્ટોન પણ જોઈ રહી છે. તો જો તમે પણ આવી રીતે અમને સાંભળતા હોય કે સાંભળવાના હોય તો તમે બી જો આવી રીતે મતલબ કંઈક ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરવા માંગતા હોય તો ખરેખર બહુ રિયલ બિઝનેસ છે અને ગવર્મેન્ટ અપ્રુવલ છે, ટેક્સેબલ પણ છે, એટલે સ્કેમ જેવું પણ નથી. તો તમારા મનમાં કઈ એવું ફિયર હોય તો એને દૂર કરી અને જસ્ટ તમારો ફર્સ્ટ સ્ટેપ લો. તો થેન્ક યુ કે આજે તમે અમને સાંભળ્યા અને થોડાક લેટ આવ્યા પણ કાલથી અમે બી પ્રિપેર કે અમે ઓન ટાઈમ અમે આવી જઈશું. ઓકે, હેવ અ ગુડ ડે. બાય એવરીવન. બાય.